मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार। उर्वशी समौरे वसो सदा परमाधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने। अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रो समान मुरब्बीओ मुमुक्षुने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 26 पत्र सुधी આપણે યથાશક્તિ વિચારણા કરી। તેમાં છેલ્લું વચન હતું ગઈકાલે સર્વોત્તમ પદ સર્વત્યાગીનું છે। એટલે ત્યાગનો કેટલો મહિમા છે તે કૃપાદેવને બરોબર અભિપ્રેત છે અને સ્પષ્ટપણે જણાવ્યું છે। આ અતિ અગત્યની વાત છે કે જે અરસામાં આ પત્રો લખાયા છે આ વેવિશાળ અને વિવાહ લગ્ન સગાઈ અને લગ્ન એ વચ્ચેના ગાળામાં લખાયેલો પત્ર છે। એટલે ઘણું બધું કહી જાય છે કે કૃપાદેવે માનીતિ મૂકી પછી આ લખ્યું અને પછી હવે આ બધા પત્રો આવે છે। એને ઘણું અનુસંધાન છે તે વિચારીએ। ક્રમાંક 26 વવાણિયા બંદર વિક્રમ સંવત 1943। સુગ્નશ્રી ચત્રભુજ બેચર। પત્રનો ઉત્તર નથી લખી શક્યો। તમામ મનની વિચિત્ર દશાને લીધે છે। રોષ કે માન એ બેમાંનું કાંઈ નથી। કાંઈક સંસાર ભાવની ગમગીની તો ખરી, તે ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ। ક્ષમા ચાહીએ, વાતનું વિસ્મરણ કરવા વિનંતી છે। લિખિત અંગ વગેરે આમાં કંઈ આવતું નથી। થોડીક વખત પછી મૂક્યું છે સાવચેતી શુરાનું ભૂષણ છે। પછી છેલ્લે જીનાય નમઃ, અહીંયા પત્ર પૂરો થઈ જાય છે। સુજ્ઞ જે આત્માને તત્વને ધર્મને સારી રીતે શું કહેતા સારી રીતે ઉત્તમ રીતે શ્રેષ્ઠ રીતે ધ બેસ્ટ વે ધ બેસ્ટ મેથડ અને જે શું કહેતા જ સારામાં સારું ઊંચામાં ઊંચું ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞા જાણવું જ્ઞાન શબ્દ આવ્યો તે સારામાં સારી રીતે તે જાણનાર છે જાણી શકે છે। જાણી શકવાની જેમાં પોટેન્શિયાલિટી યોગ્યતા શક્યતા ભવિતવ્યતા રહેલી છે તેનું નામ સુજ્ઞ। અને નારી જાતિ કહેવું હોય તો સુજ્ઞા। આપણે તો વ્યવહારમાં ગમે તેને સુજ્ઞ કહી દઈએ છીએ, સારું લાગે જીવને, બધાને સારું ગમે એટલે આપણે કહી દઈએ। હકીકતે સુજ્ઞ સુજ્ઞા કે સુશ્રી જેમ તેમ બધાને કહી દેવાતું નથી, પણ કંઈ નહીં, અહીંયા સુજ્ઞ કહ્યું છે। શ્રી ચત્રભુજ બેચર, ચત્રભુજભાઈ બેચરભાઈ એટલે મોરબી પાસે નજીકના ગાળામાં અરસામાં જ છે, નજીકના ડિસ્ટન્સથી જ છે। તે ઘૂંટું બેલા એ લાઈન પર આવતું હશે, કારણ કે મોરબીમાં આજુબાજુ બે જેતપુર છે, એક કાઠી જેતપુર કહેવાય છે અને એક આ ઘૂંટું બેલાવાળું જેતપુર જ્યાં એમના મોટા બેનના લગ્ન થયા છે તેની વાત ચાલે છે તે છે। બાકી જે મોરબી રાજકોટ ગોંડલ જેતપુર વીરપુર કહીએ છીએ તે પાછું ત્રીજું જેતપુર છે, એ બીજું છે, એ કાઠીનું જેતપુર કહીએ છીએ વગેરે વગેરે। પેલું લજ્જાઈ જેતપુર છે, જેતપર કયો કે પૂર કયો, અહીંયા આપણે જે અભિપ્રેત છે તે ઘૂંટું બેલા વગેરે લાઈનમાં આવે છે, તે જેતપુરની વાત છે। તે જેતપુરમાં કૃપાળદેવના મોટા બેન શ્રી શિવકોરબેન એમના લગ્ન થયા હતા। એ બનેવીશ્રીનું નામ છે ચત્રભુજભાઈ બેચરભાઈ અને બંને લગભગ સમવયસ્ક છે। ચત્રભુજભાઈ જ્યારે 15.5 વર્ષના છે ત્યારે કૃપાળદેવ 13 વર્ષના છે, એટલે 18 વર્ષનો ડિફરન્સ ગણો। અને તે વખતે ચત્રભુજભાઈની સગાઈ થઈ ગઈ છે, એટલે કે મોટા બેન બનેવીના લગ્ન સગાઈ થઈ ગયા છે ત્યારની ઉંમરની વાત છે। એટલે 2 જ વર્ષનો ફેર, 2.5 વર્ષનો જ ફરક છે। દોસ્ત જેવા છે, સમવયસ્ક છે। એટલું જ નહીં પણ બનેવી શ્રી કૃપાળદેવને જ્ઞાની તરીકે ઓળખી ગયેલા છે। આ વૈરાગી જીવ છે, આ કોઈ જુદો જ જીવ છે, જગતવાસી જીવથી ઉઠી ગયેલો, જુદી થઈ ગયેલો, સંસારમાં પડશે જ નહીં એવો જીવ છે, એમ ઓળખાણ પ્રાપ્ત થઈ ગયું છે।
અને વડીલોને એમ થાય કે સાડા બનેવીના સંબંધ છે, વડી પોતાનાથી મોટા, મોટા બેન અને મોટા બનેવીશ્રી, એટલે એનું મહાત્મ્ય જેમ પિતાશ્રીના સ્થાને મોટાભાઈ કહીએ તેમ અધિકેરું છે, અધિક હતું. અને ત્યાં કોઈ બનેવીને નામથી પણ ન બોલાવતું. એ રાજકોટ મોરબીને એરિયામાં તો આજે પણ કદાચ કેટલાક પરિવારમાં મહેતાથી જ બોલાવાય છે, એટલે શેઠ કહેતા હોઈએ તે મહેતા જ કહે, ગમે તે સરનેમ હોય પણ મહેતા જ. અહીંયા તો કૃપાદેવની અને એમના બેનની બનેવીની બંનેની સરનેમ લાસ્ટ નેમ મહેતા જ છે. અટક શાખ જે કહો તે મહેતા જ છે, પણ વિશેષણથી પણ મહેતા કહેવામાં આવતું. એ શેઠ કરતાં પણ વિશેષણ કહેવાતું. તો આ ચત્રભુજભાઈની વાત છે. હવે પત્રનો ઉત્તર નથી લખી શક્યો, બંને વચ્ચે બહુ નજીકનું અંતર છે, તો પણ બારગામ તે બારગામ. જે જમાનામાં ઘણા વર્ષ સુધી, હમણાં પણ જાણીએ છીએ, 2 વખત પોસ્ટની ડિલિવરી થતી, મેઇલ આવતી, તે વખતની વાત છે. એટલે ટપાલ, ચિઠ્ઠી, પત્રિકા બોલે છે, ચિઠ્ઠી નથી કહેતા, એ વ્યવહાર બરાબર છે. પોસ્ટકાર્ડ લખી નાખવું એટલે જરાય વાર ન લાગે, જરાય મોટી વાત નહીં. હસતા રમતા ઊભા ગમે ત્યાં હોય એ પોસ્ટકાર્ડ લખ્યું નથી કે નાખ્યું નથી. તો અહીંયા કહે છે કે પત્રનો ઉત્તર નથી લખી શક્યો. ચત્રભુજભાઈએ લખ્યા છે, કૃપાળદેવે જવાબ આપ્યા નથી, એ વાત છે. શું કામ નથી આપ્યા? ખુલાસો કરે છે કે તમામ મનની વિચિત્ર દશાને લીધે છે. મન શું છે? તો કે આત્માનો ઉપયોગ મનન કરવાનું કામ કરે, વિચાર કરવાનું કામ કરે, એટલે કે સંકલ્પ વિકલ્પ કરવાનું કામ કરે. તો કેમ મનની વિચિત્ર દશા છે? તો કોઈને એમ થાય કે કૃપાદેવને કંઈ દુઃખ છે, તો કોઈ દુઃખ એક જ છે કે સંસાર એને ક્લેશ માન્યો છે, કર્મ માન્યા છે, અને સંસાર ભાવ શા માટે ભોગવવો? પૂર્વના બંધન છે એટલે ભોગવવા પડશે, એટલે પણ મારે ભોગવવા નથી, મારે કર્મ બીજી રીતે ભોગવી લેવા છે. તો એમ ચાલતું નથી. કર્મના નિયમ તે નિયમ, કર્મ ન રાખે શરમ, અને એમને ભોગવવા પડે છે. એટલે અહીંયા વાત ક્યાં આવીને અટકે છે કે પૂરેપૂરો વૈરાગ્ય છે, સંસારમાં પડવું નથી. મોક્ષમાળા લખતી વખતે જે રામચંદ્રજીને વૈરાગ્ય હતો એવો જ રાજચંદ્રજીને હતો. તો રામચંદ્રજીનો વૈરાગ્ય આટલો હોવા છતાં ગુરુ ભગવંતની આજ્ઞાથી, વશિષ્ઠ આચાર્યની સલાહ સૂચનાથી કે જે કહ્યો તે, એ સદબોધથી એમને લગ્ન પણ કરવા પડ્યા, સંસાર માંડવો પડ્યો. એટલું જ નહીં, વનવાસ વેઠવો પડ્યો. રાજપાટ ગાદી તો ઠીક છે, રાવણ સાથેનું યુદ્ધ ઠીક છે, પણ પછી બધું ખેલવું કરવું પડ્યું છે. તો કે એક જ વસ્તુ કહી કે જે પૂર્વકર્મ નિબદ્ધ છે, પૂર્વોપાર્જિત છે, એ ભોગવ્યા વિના છૂટકો નથી. એટલે અનાસક્ત ભાવે, અપ્રીતિપૂર્વક, એટલે કે રાગ દ્વેષ એમ પણ નહીં, પરાણે એમ પણ નહીં, પરાણે ખરું પણ અનાસક્ત ભાવે, સામાજિકને દુઃખ ન લાગે, દુભાવવું ન જોઈએ, તેવી રીતે કરવું. એક મ્યાનમાં 2 તલવાર રહેતી નથી. થોડું ઘણું તો ડિફરન્સ રહ્યા જ કરે, પણ તેમ છતાં એકનો પૂરો વૈરાગ્ય છે, સામે કદાચ કાંઈ વૈરાગ્ય નથી, તો બેલેન્સ રહેતું નથી. બેલેન્સ રાખવું મહાવિકટ છે, પણ બેલેન્સનો જ માર્ગ છે. એટલે કહે છે કે મનની વિચિત્ર દશાને લીધે છે, તમારો કોઈ વાંક નથી, દોષ નથી. તમામ જે કાંઈ બધું છે તે સઘળું મારા મનની વિચિત્ર દશાને લીધે છે. સગાઈ નથી કરવી અને કરી છે, લગ્ન કરવા પડશે, અને આ બાજુથી વ્યવસાય માટે જવું છે મુંબઈ, આ બાજુથી મહાનીતિ લખી નાખી છે, પૂરા વૈરાગ્ય દશામાં ઝીલે છે, ઝૂલે છે. એટલે કેટલું વિચિત્ર હોય આપણને સમજાય છે. એક નાની બાબતમાં આપણને બે મન થાય, તો પણ એમ લાગે છે કે ઘડીકમાં એમ થાય કે આમ કરું, વળી થાય ન કરું, આમ કરાય, આમ ન કરાય, આમ જવાય, આમ ન જવાય, આમ કહેવાય, આમ ન કહેવાય, અથવા આનું શું કરવું એમ દ્વિધા અનુભવાય છે. તો ડબલ માઇન્ડ થઈ જાય એવું લાગે છે. તો આ ઉત્કટ ઉહાપો કૃપાળદેવને કેવો હશે? 900 ભવનું જાતે સ્મરણદાન તો 7ને વર્ષે અને પછી થોડાક વખતમાં થઈ ગયેલું છે, અને આ ઉંમર છે 19મા વર્ષની વાત છે. 19મું પૂરું થાય છે, 20મું બેસે છે, તે વખતની વાત છે. એટલે બરાબર ચકડોળે ચડેલી વાત છે. એટલે ડામાડોળ લાગે છે, પોતાને લાગે છે, પોતે તો ફર્મ છે, દૃઢ છે, જૈન ધર્મના સિદ્ધાંતો દૃઢ છે, મોક્ષમાળા લખી ચૂક્યા છે, જ્ઞાન પ્રાપ્ત થઈ ગયેલું છે, તેમ છતાં આવી વિચિત્ર દશા છે. વિચિત્ર કહેતા કાબર ચિત્રી એમ કહેવું, ચિત્રામણ કરેલું કેવું, એના કરતાં કંઈક જુદી આશ્ચર્યકારક દશા છે. ચિત્ર કિમત્ર ચિત્રમ, એટલે અહીંયા શું આશ્ચર્ય છે? એવી રીતે ચિત્ર વિચિત્ર કહીએ છીએ તો રંગબેરંગી કહીએ છીએ. અહીંયા બધું બેસતું નથી, પણ કાંઈક જુદી જ દશા છે, જેને કૃપાળદેવે અમુક પત્રોમાં મૂક્યું છે. 247માં, 255માં મૂકેલું છે. આપણે અત્યારે લેતા નથી, કે જેનું કોઈ ઠેકાણું નથી એવી અમારી દશા છે, એમ લખે છે. અને કોઈ ઠેકાણા વિનાની દશા એટલે શું? સાચું ઠેકાણું સિદ્ધ શિલા ઉપર મળો અગર લખો, એટલે કે મોક્ષમાં મળો અગર લખો. અહીંયા કોઈનું કામ નથી, અહીંયા કોઈનું મારે પ્રયોજન નથી.
અહીંયા કોઈ સંસાર જગતના જીવો પ્રત્યે મારે કાંઈ મતલબ નથી, પ્રયોજન નથી. હું એક છું, અસંગ છું, નિર્વિકલ્પ છું, એવો જેને ભાવ વેદાઈ ગયો છે તે પુરુષ લખે છે, જેને કંઈ ખાવું ગમતું નથી, પીવું ગમતું નથી, સૂવું ગમતું નથી, ઊંઘવું ગમતું નથી, સ્વાદવું ગમતું નથી, જવું ગમતું નથી, બેસવું ગમતું નથી, ઉઠવું ગમતું નથી, એમ ગમતું નથીનું એક પાનું ભરાઈ જાય એટલું લખ્યું છે. લખવામાં કેટલું આવે તો પણ જે આવ્યું છે તે લખ્યું છે. એવી જેની કોઈ ઠેકાણા વગરની દશા છે એવી અમારી દશા છે. 247 ખાસ કરીને 255માં સૌભાગભાઈને મૂકી દીધું છે. અહીંયા આપણે લેતા નથી. આટલું જ સમજીએ કે વૈરાગ્ય સભર દશામાં છે અને એમાં ઝૂલતા ઝૂલતા લખાયેલું છે. રોષ કે માન એ બેમાંનું કાંઈ નથી. રોષ ક્રોધ નથી, કોઈ પર ગુસ્સો નથી. માન કોઈ જાતનું માન અભિમાન અંશે પણ રહ્યું નથી કે મારી લાગણી દુભાઈ, મને આવું કહ્યું, મને કેમ કહ્યું, એવું કાંઈ જ નથી. કાંઈક સંસાર ભાવની ગમગીની તો ખરી. સંસાર અડધે રસ્તે છીએ પણ વૈરાગ્ય હોવાથી તીવ્ર વૈરાગ્ય દશા છે, એના પ્રત્યેની ગમગીની છે. ગમ કહેતા જ દુઃખ. ગમ એટલે ખાવાની ગમ તો ભૂલી જ જવાનું છે. એ તો શબ્દ ગુજરાતી સંસ્કૃતમાં છે જ નહીં, એ તો ઇંગ્લિશ શબ્દ આવ્યો. તો ગમ શું? તો કે દુઃખને કહેવાય. ગમ એટલે જવું પણ આવે, પણ અહીંયા દુઃખ છે. અને ગીની, ગીની એટલે આપણને સોનાનો સિક્કો યાદ આવે, બ્રિટિશ સોવરેન કોઈને યાદ આવે. તો કે આ તો ગમનું જ પડીકું એટલે ગમનો જ સિક્કો છે, દુઃખની જ ગીની છે, દુઃખના જ સિક્કા વાગે છે, કેમ કે એનું નામ જ સંસાર છે, એ ક્લેશ જ છે. એટલે અમને ગમગીની તો રહે છે, છવાયેલી ઉદાસીનતા તો રહે જ છે. એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ. હું તો ગમે તેમ વર્તું લખું કે બોલું, પત્ર લખું ને પત્ર ન પણ લખું, જવાબ આપું ન પણ આપું, તો આપે કંટાળી જવું ન જોઈએ. કંટાળો આપે રાખવાનો નથી. ક્ષમા ચાહીએ. તેમ છતાં દુઃખ લાગ્યું હોય, કંટાળો આવ્યો હોય તો હું ક્ષમા ઈચ્છું છું, ખમાવું છું. વાતનું વિસ્મરણ કરવા વિનંતી છે. હવે આપને કંઈ હજુ લાગણી દુભાઈ હોય, અંતઃકરણમાં ખટકો રહી જતો હોય કે જવાબ ના આપે, કેમ ના આપે, આટલા બધા પોસ્ટકાર્ડ લખ્યા, આટલા બધા પત્રો લખ્યા, તો વાતનું વિસ્મરણ કરવા વિનંતી છે. એટલે કે હવે આ વાત અહીંયા જ રાખી દેજો. વાત ભૂલી જવા જેવું છે, ભૂલી જવાની વિનંતી છે. જુઓ, આ બંને શ્રી પણ ખરા તો ખરા જ છે. કેમ કે જે વખતે 14મો પત્ર આપણે લીધો, છત્રીવાળો પત્ર, છત્ર પ્રબંધસ્થ પ્રેમ પ્રાર્થના, એ કોના માટે લખી હતી? આ જ જેતપુરના છત્રભુજભાઈ બેચરભાઈ. આ છત્રભુજભાઈ બંનેશ્રી માટે જ લખાયું હતું. ત્યારે પણ કૃપાદેવને થયું હતું કે કદાચ કંઈક આપને દુઃખ લાગ્યું હોય તો હું રીઝાવવા માટે કાંઈ કસૂર રાખતો નથી. આ પદ લખું છું અને હું આપને ખુશ કરું છું. અને ખુશ કર્યા પણ હતા. હનુમાન ચાલીસા દરરોજ બોલતા હતા છત્રભુજભાઈ. એમાંથી કહ્યું કે હવે તમારે આ અર્યંત આનંદકારી અપારી એ પ્રાર્થના લખીને એની આસ્થા રાખવા યોગ્ય છે. અને ઘણી બધી ચર્ચા વિશ્લેષણ કર્યું અને છેલ્લે છત્રભુજભાઈ કન્વિન્સ થઈ ગયા, સમાધાન થઈ ગયું. અને એમણે હનુમાન ચાલીસા કૃપાદેવને કહે કે હનુમાનની સ્તુતિ લખી દો. હનુમાન ચાલીસા તો વર્ષોથી લખાયેલા છે, તો એમણે હનુમાનજીની સ્તુતિ લખી દીધી કે હનુમાનજી પણ મોક્ષે ગયા છે. જૈન રામાયણ પ્રમાણે કે જીનાગમ પ્રમાણે રામચંદ્રજી મોક્ષે છે, હનુમાનજી પણ મોક્ષે છે. તો હનુમંત ભગવંતને આપણા નમસ્કાર છે. પણ જે રીતે લોકો ભજે છે, સાંસારિક ભાવનાથી ભજે છે, સિંદૂર વગેરે પ્રયોગ કરે છે, તેલ ચડાવે છે, તે રીતે, તે અપેક્ષાથી, તેવા ભાવથી અમે પૂછતા નથી. બાકી અમે પણ એને ભગવાન માનીએ જ છીએ. તો પછી અર્યંત ભગવંતને ભગવાન માનવા શા માટે? એમ કરીને એમણે બધું લખ્યું કે હનુમાન પણ અર્યંત થઈ ગયા, અરે સિદ્ધ થઈ ગયા છે. રામચંદ્રજીની પહેલાં એટલો વૈરાગ્ય આવ્યો કે બહુ થઈ, હવે થોપ જીવ, તમારે રામચંદ્રજી દીક્ષા ન લેવી હોય તો કાંઈ નહીં, હજુ તમારે જે કરવું હોય તે કરો. આટલા વખત સુધી મેં સેવા કરી, પણ હવે તો આ સેવક ચાલ્યો, એમ અનુજ્ઞા લઈને, આજ્ઞા લઈને નીકળી જાય છે અને એમની પહેલાં દીક્ષા લીધી વગેરે વગેરે. તો એ હનુમાનજી અને રામચંદ્રજીની વાત કરી અને એમણે અર્યંત પરમાત્માની એમને શ્રદ્ધા કરાવી હતી. તે છત્રભુજભાઈ છે અને તે છત્ર પ્રબંધસ્થ પ્રાર્થનાવાળા છે. આપણને થોડું અનુસંધાન રહે એટલે. તો તમારે હવે કંટાળો રાખવાની જરૂર નથી અને આ વાત અહીંયા ભૂલી જવા જેવું છે. હવે કેવા કેવા પત્ર લખતા હતા તેની વાત છે. એ પત્ર વ્યવહાર છત્રભુજભાઈએ જ નોંધ્યું છે, જે વાંચ્યું છે, વાંચવામાં આવ્યું છે કે એમણે સાચવી શક્યા નથી, રાખી શક્યા નથી. એટલે જે કેટલોક પત્ર વ્યવહાર છે, જે હમણાં પત્રાંક 27-28 લઈએ છીએ, એ જરૂર છે, નોંધાયો છે, વચનામૃતજીમાં પણ પ્રકાશિત છે. પણ જે 37થી 40 વિક્રમ સંવત 1937 એમાં શિવકુંવરબેન અને છત્રભુજભાઈના લગ્ન થયા
એટલે ત્યારથી જે કંઈ આ 42, 43, 5 વર્ષ થયા તે ત્યાં સુધીનો અથવા તો 3 વર્ષ સુધીનો કેટલોક પત્ર વ્યવહાર આ બાબતનો નથી. પણ જે કાંઈ મળે છે તેના અનુસંધાને આપણે સમજીએ તો કૃપાળદેવ 13 વર્ષના એ 15.5 વર્ષના વવાણિયા જ્યારે પધારે છે ત્યારે વવાણિયાના ઘરની બેઠક સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં જે કહેવાય છે તે દીવાનખાનું, લિવિંગ રૂમ અથવા તો મુખ્ય સારું બેસવાની જગ્યા હોય, કોઈ ઓફિસ બોલે પણ વધારે દીવાનખાનું કહીએ તે બેઠક કહેવાય. અને એટલે કે ડ્રોઈંગ રૂમમાં કયો કે બેઠક કયો, ત્યાં કૃપાળદેવ બેઠા હોય અને વાંચતા જ હોય. કોઈ બીજી વાતમાં રસ ન હોય. પરમ કૃપાળદેવના પિતાશ્રી કંઈક વ્યવહારિક, સાંસારિક, ખાસ કરીને લગ્ન પ્રસંગના કામ સોંપે તો પણ ઘણી જ ઉદાસીનતા હોય, માંડ એમાં પ્રવર્તન કરે. કેટલીક એમનો અરુચિ અણગમો પણ દેખાઈ આવે, પરાણે કરવું પડે તે કરે. અને તે વખતે સગાઈ થઈ ગયા પછી અને સગાઈ થઈ ગયાની વાત કરીએ તો કોઈએ પૂછ્યું, કૃપાળદેવને પૂછ્યું, ઘરનાને પૂછ્યું, ગામને મોટે ગણના ન બંધાય એટલે એ વખતે પણ કહેનારા હતા કે આનાથી પણ વિશેષ સારી કન્યા મળી શકી હોત અથવા તો બીજે કર્યું હોત તો એ તો હંમેશા બોલવાના. તો કૃપાળદેવ કહે છે, સ્પષ્ટતા કહે છે, આવી બાબતમાં વડીલો જ્યાં સુધી બેઠા હોય ત્યાં સુધી કેટલાક નિર્ણય, કેટલાક જવાબ આપવાના હોય પણ નહીં, પણ આ તો ચોપડે નોંધાયું છે અને લખાયેલું છે. તો કહેવાયું, કૃપાળદેવે કહ્યું કે મારા જેની સાથે ઋણાનુબંધ હતા, પૂર્વના ઋણાનુબંધ છે, બાકી છે, તેની સાથે જ હા કહી છે અથવા તે પ્રમાણે જ ગોઠવ્યું છે. બીજા એક આમરણ કરીને ગામ છે, જામનગર તાલુકાનું કહેવાતું હશે, પણ આમ તો જે હોય તે રાજકોટ ને જામનગર વચ્ચે આમરણ ગામ. તો એ આમરણના એક કોઈ શ્રીમંત વેપારીની કન્યાની વાત હતી, પુત્રીની વાત હતી. તો એમણે કહ્યું કે એ મારે નથી કરવું અથવા તો એ વચ્ચે જ અટકાવ્યું. અને એ અટકાવવાનું કારણ પણ એ રીતે કે મારા ઋણાનુબંધ જ્યાં છે ત્યાં કરવું ઠીક છે, કે જ્યાં મારે ખરેખર પૂરું કરવાનું છે, એ છેલ્લું છે એમ તો કેવી રીતે કહી શકે. એટલે એમણે ત્યાં હા કહી છે. અને બાકી કોઈ વાંધો નહોતો, વાંક નહોતો, દોષ નહોતો, પણ ગામને તો ટેવ જ પડી હોય. પણ આ એક સ્પષ્ટતા. વળી ત્યાગ કર્યા પછી કોઈકે એમ પણ કહ્યું કે શ્રીમંત કન્યા હોય અને નાના ગામમાં, વવાણિયા ગામ કરતાં મોટા ગામમાં કે શહેરમાં ઉછરી હોય તો અમારે વવાણિયા નથી આપવી, એવું પણ બને. ત્યારે કૃપાળદેવે બધું સાંભળ્યા પછી કહ્યું હતું, બધી બાબતમાં જે કાંઈ ચણાવટ ચર્ચા થતી હતી છેલ્લે, કે જ્યાં મારું ખરેખર છેલ્લું આપી દેવાનું બાકી રહે છે ત્યાં જ, એટલે કે આ વાતમાં એમણે જ કહ્યું હતું સંમતિપૂર્વક કે જબકબેન સાથે જ એમના લગ્ન થયા. તે મોરબીના પોપટલાલભાઈ જગજીવનદાસભાઈના દીકરી તે જબકબેન. જુઓ કેવા ભવના ફેરા હોય છે. 4 ફેરા લગ્નના, મંગળ ફેરા કેવા ટળે છે, કે મંગળ થઈ ગયું કે ઊંધા ફરે છે, કે એક પછી એક આંટા ઉકલતા જાય છે. ભવ પરિભ્રમણ નિવૃત્ત થઈ ગયું. જીવના મોટા ભાગના જીવોના સંસારમાં બંધન પડે છે એટલે આંટા ઉમેરાય છે. આજે નથી જ પડતા એમને તો ધન્યવાદ છે, નમન જ છે, કે એમને તો કેટલાય બધા રાગ દ્વેષ ઓછા થઈ જાય છે, કેટલાય જીવો સાથેના લેણદેણ ઓછા હોય છે, એટલે જ એમ બને છે. અને જે કરે છે તેને બંધન ઓછા થાય. તેવી રીતે જાણે કે ભવચક્રના ચક્કર અનસ્ક્રૂ કરી નાખ્યું, એવી રીતે ઊંધા ફર્યા અને મોક્ષ લઈ લીધો. ધન્ય છે ભગવાનને. હવે આ 1937ની વાત હતી કે ચત્રભુજભાઈ એટલે બેન બનેવીના લગ્ન થઈ ગયા. પછી 1942ની વાતમાં એમનું સગપણ કર્યું. તે ભગવાનનું સગપણ, ભગવાનના પત્નીશ્રી, ભગવાનનું સંતાન એમ શબ્દ બોલવો મને ગમતો પણ નથી. ભગવાન જ છે. ભગવાનનો જે વારસો લે તે તેમના પુત્ર પુત્રી સંતાન છે. બાકી જે ભગવાન થઈ શકે છે થાય છે, બાકી આ બધા નથી. આ તો લોહીની સગાઈ છે, સંસારની સગાઈ છે, એ તો વિખેરાઈ જવાની છે. પણ વ્યવહાર નહીંથી બોલવું કેમ, લખવું કેમ, એટલે આપણે આટલી વિચારણા કરીએ છીએ. આ એ અરસો છે કે 19મા વર્ષે એમણે મહાનીતિ લખી. ભરપૂર વૈરાગ્ય છે. મહાનીતિના કેટલાક વચનમાં એમ લખે છે, મને ગજસુકુમાર જેવો વખત આવો, મને રાજ્યવતી જેવો વખત આવો. એ બે પ્રસંગમાં આપણે ચર્ચા કરી હતી કે કેમ આવું લખ્યું છે. તો નાની વયના છે એટલે એમને યાદ આવ્યા છે. વળી લગ્ન કરું કર્યા ન કર્યા અને એવા સ્ટેજમાં હતા. રાજ્યમતીએ તો કર્યા જ નહીં ને એમના જ ભગવાન તો તોરણથી જ વર પાછો ગયો, પોતે પાછા ગયા વરરાજા, એટલે જાન લઈને જ પાછા ગયા. અને વળી ગજસુકુમાર તો કે સગાઈ કરી દીધી, શ્રી કૃષ્ણ મહારાજે ભલે કરી દીધી, લગ્ન ન કર્યા, દીક્ષા લીધી, સસરાજીએ અંગારા મૂક્યા, સગડી મૂકી માથા પર, મોક્ષની પાઘડી બંધાવી. તો આ કૃપાળદેવને પણ સગાઈ થઈ ગઈ છે, કરી છે. અને એ વખતે એમ થઈ જાય છે કે આટલી તીવ્ર ઉત્કૃષ્ટ વૈરાગ્ય દશા છે, આ જીવ કદાચ નહીં પરણે.
કૃપાદેવે સગાઈની હા પાડી દીધી કે શોભ કે સસંકોચ હા કહી છે, ફરી જશે, ના પાડશે, લગ્ન નહીં કરે. એટલે સગા વાલા પરિવારજનો બધા ચિંતિત છે. તે અરસામાં જે પત્ર વ્યવહાર થાય છે એનું રિફ્લેક્શન છે, એનું આ પરિણામ છે, એને અપાયેલા આ કૃપાદેવના જવાબ છે. એટલે આપણે એ બધું બેકગ્રાઉન્ડ સહિત વિચારવાનું છે. પછી વિક્રમ સંવત 1938માં આટલી દશામાં એમણે જેતપુર જવાનું થયું બેન મોટા બેનના ઘરે, અને સ્ત્રી નીતિ બોધક ગર્ભાવલી જે બધું લખેલું હતું વચનાવલી, તે કાવ્યો પદો છે. આ ઉંમરની વાત છે. એ છપાઈ પણ ગઈ હતી અને એની 5 કોપી લઈને ગયા હતા. પોતે જ પોતાના શ્રી હસ્તે સ્વહસ્તે તે બેન બનાવીને સુપ્રત કરી હતી. ત્યાર પછી વિક્રમ સંવત 1943 એટલે આ વર્ષની જ વાત છે, એમાં સાક્ષાત સરસ્વતીનું બિરુદ મળી ગયું હતું. મોરબીમાં તરત જ અષ્ટાવધાન કર્યા, 12 અવધાન કર્યા, જામનગરમાં કર્યા, બોટાદમાં અવધાન કર્યા. એટલું જ નહીં પણ મુંબઈમાં શતાવધાન કર્યા. અને એ શતાવધાની તરીકેની, કવિ તરીકેની ને બીજી જ્ઞાની તરીકેની ખ્યાતિ ચોમેર પ્રસરી ગઈ હતી. કારકિર્દીનો અથવા પ્રસિદ્ધિના મધ્યાહ્ન તપતો હતો અને એ વખતની આ વાત છે. એટલે એ રીતે પણ ઝળહળતો સૂરજ હતો. કારકિર્દી બરોબર હતી, વ્યવસાય બાકી હતો, પણ પોતાની આત્માની ઉન્નતિ એટલે કે શતાવધાન વગેરેથી દેશ વિદેશમાં પ્રસિદ્ધિ હતી. અને જે શતાવધાનના વખતના જે મુંબઈમાં પ્રેસિડેન્ટ હતા ચાર્લ્સ સાર્જન્ટ કે એવું કંઈ, એણે તો એમ પણ કહ્યું, બીજા કેટલાકે ઓફર કરી કે હું તમને યુરોપ જ લઈ જાઉં, વિલાયત લઈ જાઉં અને ત્યાં તમે આ પ્રયોગ કરો, અથવા તો આ જીવ આવો દુનિયામાં કોઈ નથી તો આને તો હું ત્યાં જ લઈ જાઉં. તેમણે કહ્યું કે અનાર્ય ભૂમિ પર મારે જે કરવું છે આત્માનું કલ્યાણ વગેરે તે પોષણ મળી શકે નહીં, મારે નથી આવું. એટલું જ નહીં પણ ઝળહળતી કારકિર્દીનો જે મધ્યાહ્ન તે વખતે જ તેમણે ફગાવી પણ દીધી છે. એ એના જેવો પુરુષ જ કરી શકે. એટલો નિસ્પૃહ ને નિસ્વાર્થી પુરુષ ભાગ્યે જ ચડે. અને એમણે કીર્તિને ફગાવી દીધી છે. કીર્તિ નાકના લીટ જેવી છે, મેલ જેવી ગણી છે. એટલે એ યુવાની છે, કાંઈક કરી નાખવું, તોડી નાખવું, મારી નાખવું, ફાડી નાખવું એ કાળ હોય. આ 19 વર્ષ 20 વર્ષની ઉંમરની વાત છે, તો પણ એમ કરી નાખવાની બદલે કરું તો એવું પરાક્રમ કરું કે કેવલ જ્ઞાની ભગવંતે કર્યું, અનંતકાળના કર્મો થોડીક વારમાં ખપાવી દીધા અને મોક્ષે ચાલ્યા ગયા. એ રેકોર્ડ બ્રેક તો એવો કરવો છે મારા કર્મનો, બાકી મારે કાંઈ કરવું નથી. સિદ્ધિ તો એવી લેવી છે કે સિદ્ધ ભગવંત જ્યાં પહોંચી ગયા છે, આત્માની સિદ્ધિ કરીને વરીને સિદ્ધ શિલા પર પહોંચી ગયા છે, તેવી સિદ્ધિનું મારે કામ છે. બીજું કાંઈ કરવું નથી, બીજું કાંઈ સિદ્ધ કરવું નથી. આટલો ભરપૂર વૈરાગ્ય છે. વળી સાક્ષાત સરસ્વતીનું જે મોરબીના વિનયચંદભાઈ પોપટલાલભાઈ દફતરીએ જે પુસ્તક છપાવ્યું અને કૃપાદેવની બરાબર ભારોભાર વખાણ કર્યા છે, પ્રશંસા કરી છે, એમાં કોઈ અતિશયોક્તિ નથી. રજ એમણે વાંચેલું જોયેલું પછી છપાયું છે. અને એમાં જગતને સત્યની ખબર પડે કે આવો સાચો પુરુષ આ કાળમાં પાયકો છે, અવતર્યો છે અને અત્યારે હયાત છે, વિદ્યમાન છે. આ બીજો મહાવીર થવા સર્જાયેલો છે અને સાક્ષાત સરસ્વતી પોતે જ છે. કોઈ સાક્ષાત સરસ્વતી બીજું છે, કોઈ દેવી છે અને એની હું વખાણ કરું છું એમ નથી. પોતે જ સાક્ષાત સરસ્વતી છે. વિનયચંદભાઈ લખેલું, પ્રકાશિત કરેલું પુસ્તક. અને એ વખતે લોકો પાસે ગયું ત્યારે ઘણી નિંદા થઈ. જોયું, આત્માની સ્તુતિ કરી છે, પોતાના વખાણ છે, પોતાનું બધું સારું સારું લખ્યું છે, અથવા તો જેણે લખ્યું છે એણે પણ એમનું બધું સારું સારું જ છાપ્યું છે, એમ કરીને વંદન કરવાની બદલે વંદક કરતાં નિંદક વધી ગયા. આમ પણ દુનિયાનો કાયદો છે કે 5 વખાણ કરનારા સારું કહેનારા મળે, અથવા તો એવું કહેનારા હોય કે લખનારા હોય, ત્યાં 55 જણા બીજા દુશ્મન ઊભા થઈ જ જતા હોય. એટલે એમાં કાંઈ નવાઈ નથી. એટલે કૃપાદેવને તો વંદક નિંદક પ્રત્યે બિલકુલ એક સરખો ભાવ છે કે કોઈ ગમે તે કહે, કોઈ ગમે તે કરે, તેથી મને શું લાગી ગયું. અને એટલું જ નહીં પણ તે સાક્ષાત સરસ્વતી પુસ્તિકા 40-50 પાનની જેટલા ઘરે તે વખતે ગઈ હતી, ત્યાં જ્યાં મોકલવામાં આવી હતી ત્યાંથી પણ એ પાછી મંગાવી લેવામાં આવી કે જેટલા જીવ ઓછી વાંચે એટલું સારું. એટલે એમણે પ્રચાર કરતાં પણ ત્યાંથી પાછી મંગાવી પડી. આ કાળની કઠણાઈ છે, આ નિયતિ કેવી, આ ભવિતવ્યતા કેવી. આજે કૃપાળુદેવ કરીએ પણ તે વખતે કૃપાળુદેવને ઓળખી શક્યા નથી. આજે પણ આપણે યથાર્થ ઓળખી શકતા નથી, બધા ત્યાં સુધી પહોંચી શકતા નથી. તો તે અરસામાં કેવું થયું તો કે જીવતા જાગતા તો પથરા જ પડતા હોય છે, પછી પ્રતિમા કરીને પૂજે. એ આપણને અહીંયા પણ દેખાય છે. તો ઘરનાને ઓળખાણ પડ્યું નથી અને આ પ્રમાણે વસ્તુ છે. એટલે જ સંસારમાં પડો પાડો. અમે ખાડામાં પડ્યા અને તમે પણ પડો. અમે દરિયામાં કૂદાયું, ઝંપલાવ્યું, અમારું જે થતું હોય તે ડૂબવું કે તરું, અને તમે પણ ભવસાગરમાં આવો, જીવ્યા જન્મ્યા તો હવે એમાં જ જીવો.
એટલે આમ કરીને બધા એમને ત્યાં લઈ જાય છે. હવે આટલી અવધાનની ખ્યાતિ પછી છોડી દે છે, બધું બરોબર છે, પણ જીવને, પરિવારને એમ થઈ જાય છે કે હવે આ જીવ જાલિયો જલાશે નહીં, આ ગમે તેમ કરીને સંસારમાં નહીં પડે તો શું, અને આ સગાઈ કરી છે એનું શું. એટલે આ બધા પત્ર વ્યવહાર ચાલે છે. હવે આગળ જઈએ કે વાતનો વિસ્મરણ કરવા વિનંતી છે. અને છેલ્લે લખ્યું સાવચેતી શુરાનું ભૂષણ છે. કોઈ પણ નિર્ણય લ્યો એમાં સાવચેતી રાખવી જોઈએ. કૃપાળુદેવે પોતે આ પત્રમાં લખ્યું છે, સાવધાની, સાવચેતી, આત્માને સચેત કરવો કે જૂના કર્મ ખપાવતા નવા કર્મ તો બંધાઈ જતા નથી. એ પણ આત્માને સચેત બોધ છે, સાવધાન કર્યા છે, હોશિયાર કર્યા છે. હવે ચેતી જા, હજુ મોડું થયું નથી. અને એ જ શૂરવીરનું ભૂષણ છે. શૂરવીર કોને કહેવાય? કે જે વંદક નિંદક પ્રત્યે પણ જરાય ધીરજ ગુમાવે નહીં, જરાય ખેદ પામે નહીં, જરાય અફસોસ ન થાય, જરાય અજંપો ન હોય, પોતે પોતાનું કાર્ય સિદ્ધ કરીને જ જંપે. પોતે કયું કાર્ય કરવા આવ્યા છીએ? તો કે 8મા પત્રમાં આવી ગયું કે જે કામ માટે તું જન્મ્યો છે તે મહાકાર્યનું અનુપ્રેક્ષણ કર. તું મોક્ષે જવા માટે આવ્યો છે અને તને મોક્ષે બીજા જીવોને લઈ જવાનું તારું કામ છે, એમ કૃપાળુદેવ પોતે પોતાને કહે છે. બીજું મારું કાંઈ કામ નથી. સાવચેતી શુરાનું ભૂષણ છે. અને નીચે લખી દીધું લિખિતંગની બદલે જીનાય નમઃ. એ જીન થવું છે. રાગ દ્વેષને જીતે તે જીન. રાગ દ્વેષ અજ્ઞાન ઉપર વિજય મેળવે છે, પરાજય કરી દે છે, પરાસ્ત કરી દે છે, તેનું નામ જીન. તો મને પણ એવા જીન ભગવંત યાદ આવ્યા છે. જીન ભગવંતને નમસ્કાર કર્યા છે. શરૂઆતમાં કરવાની બદલે છેલ્લે કર્યા. લિખિતંગ જાણે પોતે જ જીન હોય એમ લખી દેતા હોય એમ જીનાય નમઃ. આગળ જઈએ. પત્રાંક 27. મુંબઈ, વિક્રમ સંવત 1943. પેલો પત્ર હમણાં વાંચ્યો તે વવાણિયાથી લખાયો છે. પછી કૃપાળુદેવ થોડા દિવસ જેતપુર ગયા છે અને ત્યાર પછી મુંબઈ, અને તે મુંબઈની વાત છે. મહાશય, કોને લખે છે? ચત્રભુજભાઈને છે. તમારી પત્રિકા પહોંચી હતી, એટલે વળી ચિઠ્ઠી લખી હશે. વિગત વિદિત થઈ, એમાંથી કંઈક જાણવા મળ્યું, જાણતો થયો. ઉત્તરમાં મને કોઈ પણ પ્રકારે ખોટું લાગ્યું નથી. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. જોકે અન્ય કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી. તો પણ તમે મારા હૃદયરૂપ એટલે પહોંચ ઇત્યાદિ લખી શકું છું. હું કેવળ હૃદય ત્યાગી છું. થોડી મુદતમાં કંઈ અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું. હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા ગ્રહ 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું, વૈરાગ્યમાં ઝીલું છું. આશુપ્રજ્ઞ રાજચંદ્ર. પછી આગળનો પછી વાંચીએ છીએ. કેવું અદ્ભુત લખ્યું છે કે તમારી ચિઠ્ઠી મળી ગઈ, પત્રિકા મળી ગઈ, વિગત બધો જાણતો થયો. જવાબમાં એટલું જ જણાવવાનું કે મને કોઈ પણ પ્રકારે કાંઈ જ ખોટું લાગ્યું નથી. સંસારીની રીતે જ વિચારે, સંસારી હંમેશા સંસાર ભાવથી વિચારતા હોય. એટલે ચોખ્ખું કહી દીધું કે મને કાંઈ ખોટું લાગ્યું જ નથી. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા આપી શકતો, લખી શકતો નથી. હું મારામાં છું, મને મારો વૈરાગ્ય વર્તે છે. આત્માને ગમે ત્યાંથી તારવો છે, મોક્ષ લઈ જવો છે, તારવી લેવો છે. એટલે બીજાને તો હું પહોંચ પણ આપી શકતો નથી, લખી શકતો નથી. જુઓ, કાંઈ પણ લખવું એટલે પોતાના આત્માના ઉપયોગને ઘણું જોર પડે. સ્વાભાવિકપણે લખવું એ જુદી વાત છે, અને રીતસરનું હવે કંઈક કામ છે, ટેન્શન છે ને લખવું. આત્માનો ઉપયોગ જ્યારે આત્મામાં હોય ત્યારે એ ધ્યાનસ્થ દશામાંથી, એ આત્માના અનુભવની ક્ષણમાંથી, અગર તો આત્મવિચારણામાંથી જ્યારે હાથને કહેવું પડે પેન પેન્સિલ લઈને જમણી બાજુથી એક લીટી પૂરી થાય અને પછી પાછું હાથને આંગળીને બીજી લીટી પર આવવું પડે, એ આંખની પાંપણ પાસેથી રેતી ઉપડાવવા જેવું કામ છે. જાણે તે જાણે કૃપાળુદેવે ચોખ્ખું લખી દીધું છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે આ કેટલું વિકટ કામ છે. આપણે નાની વાતમાં ધ્યાન સમાધિની જેમ કાળસર્ગમાં બેઠા હોઈએ અને કોઈક કંઈક પૂછે, આપણે કંઈક અઘરું ગંભીર લખતા હોઈએ, વાંચતા હોઈએ, સાંભળતા હોઈએ, ભક્તિ કરતા હોઈએ ને કોઈ કાંઈ પૂછે કે તો પણ વિક્ષેપ લાગે છે, દખલ લાગે છે, ખલેલ પડે છે. જે ભાવમાં હોઈએ છીએ તે ભાવથી ભ્રષ્ટ થઈ જઈએ છીએ, ચ્યુત થઈ જઈએ છીએ. જે મનોભાવ હોય છે, જે આત્માનો ઉપયોગ હોય છે, એ સ્થિતિમાંથી જાણે પડી ગયા, ક્યાંનો ક્યાં ગયો. અને લાખેણો ભાવ કે મહામૂલો ભાવ ફરી આવે કે ન આવે, અથવા ક્યારે આવે તે ખબર નહીં. તો પછી કૃપાળુદેવ જવાને કેવું લાગ્યું એ સમજી શકાય એમ છે.
આત્મસિદ્ધિજી લખતા હોય ને તે વખતે પહેલી વાર લખાતી હોય ને એમ કહે કે કેવા પેપર લેવા છે, કઈ પેન લઈ આવું, શેમાં છપાવવું છે, કેવું લાગે, માથું ઉતારી જેવું લાગે, પ્રાણ ત્યાગ જેવું લાગે, મરી ગયા જેવું લાગે. અને તે વખતે કદાચ બોલે પણ ખરા, બોલે ને કહે પણ ખરા કે આના કરતાં તો મરી ગયા હોત તો સારું હતું, અથવા તો આ તો પ્રાણઘાત જેટલી વેદના થાય છે. ટૂંકમાં ધ્યાન ભંગ થઈ જાય, આપણી ભાષામાં સમાધિ ભંગ, ધ્યાન ભંગ, અને ઉપયોગને ઘણું બધું વિકટ થાય. તો પછી એવી દશામાં લખે છે કે હું કોઈને પહોંચ પણ આપી શકતો નથી, પણ તમે મારા હૃદયરોગ છો, બનેવી શ્રી છો એમ નહીં. હજુ જૂઠાભાઈ, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી કોઈ મળ્યા નથી. આ 19-20 વર્ષની વયની વાત છે. તો કહે છે કે તમે મારા હૃદયરૂપ છો, એટલે બનેવી શ્રી છો એ તો ઠીક, બહેનનું સૌભાગ્ય છો, અમારા ઘરની શોભા છો, એ તો બધું ઠીક છે, પણ હૃદયરૂપ છું અને હું કેવળ હૃદય ત્યાગી છું. એટલે મારે એક હૃદય છે, તમારે એક હૃદય છે, મેં તો હૃદય મૂકી દીધું છે. તો હૃદય મૂકી દીધું, હૃદયનો ત્યાગ કરી દીધો એટલે શું? તો કે હું હૈયું ખોલીને, દિલ ખોલીને, મન મૂકીને આપની સમક્ષ વાત કરનારો છું, હું આપની સમક્ષ લખનારો છું. એટલે હૃદય ત્યાગીનો અર્થ એમ સમજાય છે કે હૃદય ખોલીને, ત્યાગીને એટલે થોડું આપી દેવાનું છે. તો એની પાસે, સામી વ્યક્તિ પાસે તો એનું હાર્ટ છે અને પોતાનું હાર્ટ પોતાની પાસે છે. તો અહીંયા હૃદય ત્યાગી કહેતા હું દિલ ખોલીને, મન મૂકીને વાત કહેનારો છું, લખનારો છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. હું તત્પર છું, મને રહસ્ય પ્રાપ્ત થયું છે, તત્પર છું, તાત્પર્ય પ્રાપ્ત થઈ ગયું છે, એનું નામ તત્પર. તત્પર, તત્ તે વસ્તુ, ઓમ તત્સત, તત્ અને પર, આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તે પરમાત્મા તત્વ છે અને તે હું કરવાની મારી તૈયારી છે. કેમ કે સતને પ્રાપ્ત છું અને તત્ને બતાવી શકું એમ છું, તો તેનું નામ તત્પરતા. હું તૈયાર છું. તૈયાર એટલે બધી રીતે આપણે રેડી હોય એટલે કહે ચાલો રેડી, રેડી ટુ ગો, રેડી ટુ વોક, રેડી ટુ ઈટ, જે કહો તે. તો અહીંયા કહે છે કે હું પણ રેડી છું, તત્પર છું, તૈયાર છું. શું કરવા તૈયાર છું? અદ્ભુત, અત આત્મા. આત્મામાં પણ અત ધાતુ, અત શબ્દ છે અને અહીંયા પણ અદ્ભુત છે. તો કે આત્મા જે કાંઈ કરે છે તે આત્માનો જાણ કરવાનો સ્વભાવ છે. તો જે જાણવાનું છે તો હું જાણું છું, તો હું કંઈક અદ્ભુત કરીશ. લોકોને ખબર ન હોય, સમજાય ન હોય, વિચિત્ર લાગે, વિશિષ્ટ લાગે, તે અદ્ભુત. અને બીજી રીતે અદ્ભુત તો કે આત્મા થઈને રહીએ, આત્મા જ થઈ જાય, આત્મા થઈને બેસે, પરમાત્મા થઈને બેસે, આત્માનું કલ્યાણ કરી નાખે, તે અદ્ભુત કહેવાય. સંસારથી કંટાળ્યો છું. સંસાર તો હજી માંડ્યો નથી, અને સંસારથી કંટાળ્યો છું એ પુરુષ સંસાર કોને કહે છે? માત્ર પરણવું, ઘર માંડવું તેને સંસાર નથી કહેતા. પણ જ્યાં ભાવ સરી જાય છે, સમ્યક પ્રકારે અથવા તો બધી રીતે શ્રુ ઉપરથી સર થઈ ગયું, તો કે જ્યાં ભાવો વિભાવમાં, પરભાવમાં સરી જાય છે, એનું નામ સંસાર છે. પોતાનો ભાવ આત્મામાં રહેવાની બદલે તરત જ સ્વરૂપમાં રહેવાની બદલે પરની વાતમાં, વિચારમાં જતો રહે છે, તે સંસાર છે. તો એનાથી તો હું કંટાળ્યું છું. મારે તો મારા સ્વભાવની સ્થિતિ કરવી છે, સ્વસ્વભાવમાં જ રહેવું છે. વિભાવ પરભાવ પોસાતા જ નથી. તો અહીંયા ક્લેશ થાય, કર્મ બંધાય, એવા સંસારમાં અહીંયા તો જે ખરેખર સંસાર માંડવાની પણ વાત બાકી છે, તો હજુ લગ્ન થયા નથી ત્યારની વાત છે. તો કે હું તો સંસારથી કંટાળેલો છું, સંસાર માંડવો જ નથી. બીજી એક વાત એવી થઈ, તે પ્રસંગની વાત છે, કેમ કે આ પત્ર વ્યવહાર ચત્રભુજભાઈ સાથે છે કે મોરબી, રાજકોટમાં અને આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક એરિયામાં આ વિવાહ, વેવિશાળ, સગાઈ પ્રસંગમાં સોપારીની લેતી દેતી થતી હોય છે. આપ વધારે જાણો, પણ મને જે ખબર છે તે કહું. તો એ સોપારી, સૂકી સોપારી, અને એ સોપારી લેવા દેવામાં જેમ પ્રભાવ ના થાય, પેરામણી થાય, શીખ થાય, એવી રીતે સોપારીમાં કંઈક મનદુખ થયું છે. એટલે કૃપાવદેવના પિતા શ્રી રવજીભાઈએ એમ કહ્યું હતું, આ દીકરો થાય અને પહેલાં જમાઈ થાય, તો બંનેને કહ્યું હતું કે તમે લોકોએ વધારે વાપરી નાખી અથવા તો વધારે બધાને આપી દીધી, કે શું કામ આટલી બધી આપવી જોઈએ, કે આટલો બધો ખર્ચ શું કામ કર્યો. એટલે ચત્રભુજભાઈને એમ થાય છે કે હું મોટો કે જમાઈ અને મને પણ જરા આવો ઠપકો મળ્યો કે ખીજાયા, એટલે એમને જરાક લાગી આવ્યું છે. આત્મદશા એમની નથી, એટલે એમને એ વખતે દુઃખ લાગ્યું છે. હકીકત છે કે દુઃખ લાગ્યું છે. કૃપાદેવના જ્ઞાનમાં છે કે આને દુઃખ લાગ્યું છે. પછી ચત્રભુજભાઈ પાછું કૃપાદેવને દુઃખ લાગ્યું હોય એવી રીતે પત્ર વ્યવહાર કરે, એટલે પછી કૃપાદેવને લાગે છે કે મને કાંઈ ખોટું લાગ્યું નથી, મને તો માઠું લાગ્યું નથી. પિતાશ્રીએ કહ્યું તો કહ્યું, અને હું તો તમારું માન રાખવા તૈયાર છું કે આપણે તો આપવી છે એટલે આપવી છે. આપણે ખાનગીમાં અડધો મણ સોપારી મંગાવીને આપવી છે કે આપીશું, અથવા આપી દીધી, જે કહો તે બધું કર્યું છે.
એટલે પછી કહે છે કે આપણે તમારું માન હું તો રાખું જ છું, અને આપણે તો જે કરવા ધાર્યું છે કે જે કરવું જોઈએ, કે જે સારું લાગવું જોઈએ, શોભાસ્પદ, એમ તમારું માન રાખું છું ને આપણે કરવાનું છે. આપણે કરીને જંપ્યા અથવા આપણે કરીને જંપીશું. એટલે તે વખતની વાત છે. તો કે વધુ વપરાઈ ગઈ. પિતાશ્રીએ કહ્યું તો કાંઈ વાંધો નહીં, મને ઠપકો લાગ્યો નથી, મને ઠપકાથી દુઃખ લાગ્યું નથી, મને ખોટું લાગ્યું નથી. એટલે બીજું કાંઈ મન પર લાવશો નહીં કે આ સંસાર આવો છે, કે સંસારથી કંટાળ્યું છું એ ખરું, સંસાર પ્રત્યે ગમગીની છે ચોક્કસ, પણ એ વૈરાગ્ય છે, ઉદાસીનતા છે. પિતાશ્રી વાળીને, સોપારી વાળીને વધુ વાપરી નાખીને વધુ ખર્ચ કર્યો ને એ ઠપકો, એનું મને કાંઈ માઠું લાગ્યું નથી, અને આપે પણ કાંઈ માઠું લગાડવા જેવું નથી. હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા આત્માની શક્તિ બોલે છે કે હું બીજો મહાવીર છું. મહાવીર સ્વામી એક થઈ ગયા. જે જીવ જ્યારે પણ મહાવીરતા પ્રગટાવે, પરાક્રમ કરે, પોતાના કર્મનો ભૂકો બોલાવી દે અને આત્માના રસ્તે પડી જાય, મોક્ષના માર્ગે પડી જાય, ત્યારે બધા જીવ એમ કહી શકે કે મેં વીરતા કરી, મેં બહાદુરી કરી, મેં સાહસ ખેડ્યું અને હું સાહસમાં સફળ થયો. તો કોઈ પણ જીવ કહી શકે, લોકશાહી છે, કે હું પણ મહાવીર છું, મહાવીર થઈ શકું છું. જે જીવ મોક્ષે ગયા છે તે કહી શકે અમે ઋષભદેવ છીએ, અમે મહાવીર સ્વામી છીએ. કઈ અપેક્ષાએ? તો કે મોક્ષ સાધી લીધો એટલે. તો કે એમ નહીં, આ તો મહાવીર એટલે તીર્થંકરની વાત આવી, કે તીર્થંકર કેવી રીતે? તો કે તીર્થંકર દેવ શાસન સ્થાપે છે. હંમેશા નિયમ છે કે 20 અથવા 24 જ થાય. ભરત અને ઈરાવત ક્ષેત્રમાં હંમેશા 24 તીર્થંકર જ થાય, અને મહાવીર ક્ષેત્રમાં હંમેશા 20 તીર્થંકર થાય. તો 20 થાય એમાં ના નથી, અહીંયા 24 થયા. તો હું કંઈ 25મો તીર્થંકર નથી, પણ બીજો મહાવીર છું. 25મો પછીનો નથી, પણ 24 થાય એના જેવા બીજા થઈ શકે કે નહીં? તો કે તીર્થંકર તો એટલા જ થાય. સારું, તીર્થંકર એટલા જ થાય. તો તીર્થંકર હું નથી કહેતો, પણ બીજો મહાવીર, બીજો ભગવાન, બીજો પરમાત્મા છું. જે નામ આપવું હોય તે કહો. તો કે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાની જે સ્થાપના કરે છે તે તીર્થંકર. તો જે કોઈને તારે છે તે તીર્થંકર. તો તીર્થંકરે કહ્યું તે કરવા ઈચ્છા છે, તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા નથી. એટલે શું કે તીર્થંકર તારે છે તો મારે પણ બધા જીવને તારવા છે. હું પણ તરું અને બીજા પણ તરો, એટલે એમ કરવું છે. એ તારવાની શક્તિથી હું તીર્થંકર કહું છું, બાકી કોઈ અપેક્ષાથી તીર્થંકર કહેતો નથી. હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા ગ્રહો એટલે કે હોરોસ્કોપને, જન્માક્ષરને, જન્મોત્રીને બધું આવ્યું. તો કે વિદ્વાનોએ એક નહીં, બે નહીં, 5 નહીં, પણ 10 વિદ્વાનોએ મળી અને પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે કે આ જીવ પરમાત્મા જ છે, એના ગ્રહ પરમેશ્વરના જ છે અને 100% છે. વળી કૃપાળુદેવ આપણે વાત લીધી નથી અત્યારે, એ તો પૂરેપૂરા જ્યોતિષી હતા. એ વખતે હિન્દુસ્તાનમાં કોઈ પાસે નહોતું એટલું જ્ઞાન એમની પાસે હતું. જ્યોતિષ વિદ્યાના જાણકારોએ પડીને પગમાં પડીને પાઘડી મૂકીને વિનંતી કરી હતી મોટામાં મોટા આચાર્ય, જ્યોતિષાચાર્ય બધાએ, કે આ જ્ઞાન અમને નથી તો અમને આટલું શીખવાડો. તમારે એમાં ન પડવું હોય તો કાંઈ નહીં, અમે બ્રાહ્મણો, અમે જ્યોતિષીઓ, અમારું કલ્યાણ થાય. અમારો તો આ વ્યવસાય છે, વિદ્યા છે, રોજીરોટી છે, અને અમને એક જ્ઞાન આપો. કૃપાળુદેવને જ્યોતિષ કલ્પિત વિદ્યા લાગી છે કે આત્માની વાત તે આત્માની વાત, પરમાત્માની વાત તે પરમાત્માની વાત, મોક્ષની વાત તે મોક્ષની વાત. એ જ્યોતિષ કલ્પિત છે. અહીંયા એ સત પ્રત્યે નહીં લઈ જાય, એ વિકલ્પો લાવશે, કલ્પના લાવશે. કોઈ પણ જીવને સારું માઠું જાણીને પોતાના વિશે વિકલ્પો આવે જ આવે. આત્માની દશા તો થઈ નથી, પ્રગતિ થઈ નથી, વિકાસ થયો નથી. કોઈએ કંઈક કહ્યું હોય કે તમારે વિદેશ જવાનો યોગ છે, તમારું આટલું જ આયુષ્ય છે, તમે આ ભણવાના જ નથી, તમારા લગ્ન થવાના જ નથી, તમે દીક્ષા લેવાના જ નથી, એટલે જીવને બધા વિકલ્પ થાય, ઉધામાં થાય. અથવા તો આજથી થોડાક દિવસમાં જ એક્સિડન્ટથી તમારું અવસાન છે, દેહ પૂરો થાય છે, દેહ ત્યાગ કરવાનો અવસર આવશે. કોને ગમે સાંભળવું? ઘરનાનું નથી ગમતું, પોતાનું ગમતું નથી, કોઈનું ગમતું નથી, અને એ પ્રમાણે પ્લાન કરવાની બદલે વિકલ્પ થાય છે. એટલે કે જ્યોતિષ ગમે તેટલું સાયન્સ હોય, વિદ્યા હોય, એના આવા પારંગત પુરુષે શતાવધાન જે કરી શકે પુરુષ, અને જ્યોતિષ વિદ્યાના તો કંઈક નમૂના છે જેની આપણે આજે વાત લેતા નથી. તો કે એ બધાના જાણકાર હોવા છતાં, સર્વજ્ઞ જેવા હોવા છતાં કહી દે છે કે મારે એમાં પડવું નથી. તો આ પુરુષ લખે છે કે હું કહું છું એમ નહીં, પણ 10 વિદ્વાનો મને કહે છે કે આ પરમેશ્વર છે. સત્ય કહું છું, સાચું કહું છું, ખરું કહું છું, ખરેખર કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. સર્વજ્ઞ, સર્વ જેણે જાણી લીધું છે તે એક આત્માને જાણે છે, તે સર્વને જાણે છે. સર્વ જાણવું એટલે અહીંયા સર્વજ્ઞ, સર્વજ્ઞ કહેતા આત્મજ્ઞ પણ ખરું, કે મેં આત્મા જાણી લીધો છે અને સર્વજ્ઞ છું એમ નથી કીધું. અહીંયા સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું, એની સાથે સરખાવ્યા છે, બેમાં ફેર છે.
કોઈ મૂળ વ્યક્તિ કે વસ્તુ કે વાત હોય કે કલર હોય અને પછી આપણે કહીએ એના જેવો, એટલે કે એ પોતે જ નથી એના જેવો, એટલે એકદમ સામ્ય છે, છતાં બે વસ્તુ સરખાવાય છે એકની સાથે બીજી, એટલે બેમાં થોડોક ફરક છે, એટલું બાકી છે. વૈરાગ્યમાં ઝીલું છું. વૈરાગ્ય પૂર્ણ કક્ષાએ પહોંચે ત્યારે વિતરાગ થાય છે, એટલે પૂર્ણ કક્ષાએ પહોંચું છું. લિખિતંગમાં આશુ પ્રજ્ઞ રાજચંદ્ર. આશુ પ્રજ્ઞ એટલે આશુ એટલે શીઘ્ર, જલ્દી. સંસ્કૃત શબ્દ છે, આંસુ નહીં. ગુજરાતીમાં જે કહીએ છીએ અશ્રુ કે આંસુ એ નથી, પણ આશુ એટલે અહીંયા શીઘ્ર, જલ્દી. તો શીઘ્ર કવિત્વ તો હતા જ, તરત જ બધું લખી દે, બોલી દે, વાંચી દે, એ રીતે તો આશુ પ્રજ્ઞ હતા. વળી આશુ પ્રજ્ઞ એટલે હાજર જવાબી. આમ સાંભળ્યું નથી કે આમ તરત જ કમ્પ્યુટરાઇઝ એન્સર આવી જ જાય, અને સાચો જ હોય, 100%નો હોય. તો અહીંયા આશુ પ્રજ્ઞ એટલે શું? તો કે ઠાણાંગજી સૂત્રની સાક્ષીએ દિવ્ય જ્ઞાની, કેવલ જ્ઞાની, તેનું નામ આશુ પ્રજ્ઞ. એટલે અહીંયા જ એને દિવ્ય જ્ઞાની, આત્મજ્ઞાની, આત્મજ્ઞ, કેવલ બધું કહી દીધું છે. તેવા આશુ પ્રજ્ઞ રાજચંદ્રની તો સાઇન કરી છે. આશુ પ્રજ્ઞ વિશે કહીએ તેટલું થોડું, એટલે અત્યારે આપણે લેતા નથી. પણ અહીંયા હાજર જવાબી, શીઘ્ર કવિત્વ એ તો બહુ જ વિશેષણ ઓછા પડે છે, પાંખા પડે છે. અહીંયા આત્મજ્ઞ પુરુષ, સમયજ્ઞ પુરુષ, કેવલ જ્ઞાની, કેવલજ્ઞ પુરુષ કહીએ તે ઠીક લાગે છે. દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. આ દુનિયા કેમ મોક્ષે ગઈ નથી? તો કે મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. મતાંતરમાં જ પડી રહ્યો છે. નાની નાની વાતમાં મને આમ લાગે છે, તમને આમ લાગે છે, મને આમ ઠીક છે, મને આમ ઠીક લાગે છે. અનુકૂળ પ્રતિકૂળ, ઠીક અઠીક, એમ મત મત છે. તો જ્યાં સત છે ત્યાં મત નથી, મત છે ત્યાં સત નથી. મત ખસી જાય, મત મૂકી દે એટલે સત તો ઉભેલું જ છે, હાજર જ છે, પ્રગટ જ છે. સત એક પ્રદેશ પણ અસમીપ નથી, આપણી પાસે જ છે, આપણી સાથે જ છે, હર હંમેશ છે, અનંત ભવથી છે. તો પછી મત મૂકી દે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને વાક્યું કારણ ગણી પ્રત્યક્ષ. સીધી વાત છે. સત્ય સુખ અને સત્ય આનંદ ત્યાંમાં નથી. એ ક્યાં હોય આનંદ અને સુખ? તો કે સતમાં જ હોય. સત્ય સુખ સતમાં જ હોય. આત્માનું અસ્તિત્વ, આત્માનો આનંદ, આત્માનું સુખ આત્મામાં જ છે, અંતરંગ શ્રેણીમાં છે, બીજે નથી. સ્થાપન થવા માટે, તે સ્થાપન થવા માટે, એટલે કે સાચા સુખ આનંદની વાત છે, તે સ્થાપન થવા માટે, એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે. સાચું સુખ ને સાચો આનંદ લોકો પામે, ભાવનાબોધ લખ્યો, મોક્ષમાળા લખી. થીમ જ એ છે કે ખરું સુખ શામાં છે. જીવ બીજે માને છે, કસ્તુરી મૃગ બીજે માને છે, અને શોધમાં પાછળ ફરે છે. ખબર નથી કે પોતાની નાભીમાં જ રહેલી છે. આત્મા બીજે દોટ કરે છે, ઉતાવળ કરે છે, દોટ કરે છે, દોટ મૂકે છે, પણ એમ ધર્મ નથી. ધર્મ આત્મામાં છે, આત્માની અંતરંગ સ્થિતિમાં છે. એ પ્રાપ્ત કરવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલે તો આત્મામાં બધું જ છે. તે સ્થાપન થવા માટે, એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે. ખરો ધર્મ, ખ આકાશ, ખ શૂન્ય, ખરું, સાચું, સાવ સાચું, વાસ્તવિક, અસલ, નક્કર, તે શું? તે ખરું. તો એ ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે. આત્માએ આત્માનો મોક્ષ કરવાનો છે. આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી, આત્માનું. તો પછી બધું જ એ જ છે. ષટકારક વિભક્તિ આવી. તો આત્મધર્મ જગતમાં એક જ છે, અને તે આત્મધર્મ. ધર્મ જગતમાં એક જ છે, એનું નામ જ આત્મધર્મ, વિશ્વધર્મ. જે ધર્મ પ્રવર્તાવીશ જ, કૃપાદેવ કહે છે કે એ ધર્મ તો હું પ્રવર્તન કરવાનો જ છું. તો શું અનંતકાળથી ધર્મ નહોતો? અનંતકાળથી કોઈ ધર્મ કરતું જ નથી? આપણને સવાલ થાય. કૃપાદેવને તો થાય જ. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. અહીંયા સ્પષ્ટ કહી દીધું કે મહાવીર સ્વામી 24મા તીર્થંકર થયા. એ જ સૂચવે છે કે એની પહેલાં 23 તીર્થંકર થયા. તો ઋષભદેવ ભગવાન એક જ તીર્થંકર થયા, પહેલાં જ થયા એમ તો નથી. અનંતકાળમાં અનંત થયા છે. આ કાળચક્રમાં, આ અવસર્પિણી કાળમાં પહેલાં થયા અને છેલ્લા થયા તે મહાવીર સ્વામી. એટલે એમ તો અનંતકાળથી ધર્મ છે, પણ આ કાળની અપેક્ષા એ કહેવાય છે. તો મહાવીર સ્વામીએ શું કર્યું? તો કે તેના સમયમાં, એટલે કે 2400 વર્ષ પહેલાં થયા ત્યારે મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. તે શું? મારો ધર્મ એટલે આત્માનો ધર્મ. અહીંયા કંઈ મારો કહેતા શ્રીમદ રાજચંદ્રજીનો, અથવા મારો કહેતા મારો પોતાનો, આપ મારો બોલો તો આપનો, એમ નહીં, પણ બધાને જે કોમન લાગુ પડે છે
તે આત્માનો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. કેમ કે કૃપાળદેવે ધર્મ ચાલતો કર્યો તો મહાવીર સ્વામીએ શું કર્યું હતું, અને વળી કેટલાક અંશે ચાલતો કર્યો. બીજી રીતે તીર્થંકરે તો પૂર્ણ રીતે ચાલુ કર્યો હોય તો અહીંયા કેટલેક અંશે કેમ લખવું પડ્યું? તો કે મારો ધર્મ એટલે મહાવીર સ્વામીના વખતમાં હું હતો, એમનો છેલ્લો શિષ્ય હતો, અને મારો ધર્મ, મારી ઘડિયાળ, મારા આત્માની ઘડિયાળ, મારા આત્માની પ્રગતિ, એના ચક્ર, એ ઉન્નતિની દશા એમણે થોડીક ઠીકઠાક કરી હતી, ચાલતી કરી હતી, બેટરીઝ મૂકી હતી અથવા તો એના ચક્ર ગતિમાન કર્યા હતા. મારી પ્રગતિ તે ભગવંતે કરી હતી. પરમ કૃપાળદેવ એમ લખે છે કે મને મહાવીર મળ્યા પહેલાં મહાવીર થયા, તેમણે મને પણ ચાલતો કર્યો હતો, મને કાંઈક શીખવાડ્યું હતું, મારી પ્રગતિ થઈ હતી. હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. તેવા પુરુષોના, મહાવીરનો માર્ગ એકનો નથી, અનંત પુરુષો જ્ઞાની થયા છે તેનો છે. અનંત તીર્થંકર, અનંત જૈન, અનંત કેવલી, અનંત જ્ઞાની કોઈ પણ ધર્મમાં, કોઈ પણ લિંગમાં, કોઈ પણ જગ્યાએ થયા હોય તે બધા લઈ લીધા છે. તો કે તેવા પુરુષો એટલે તેવા સત્પુરુષો, મહાજનો યેન ગતઃ સહપંથા, જ્યાં જ્યાં આવા મહાજનો, મહાપુરુષો, મહત્પુરુષો, સત્પુરુષો વિચર્યા છે, સદગુરુ થયા છે, જે સતદેવ થયા છે, તેનો જે કોઈ માર્ગ છે, ટૂંકમાં જે પામેલા છે, ગમે તે રીતે આત્મા પામ્યા હોય, જ્ઞાની થયા હોય, તેના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. શ્રેષ્ઠ ધર્મ તો એક જ છે, ધર્મ જ આમ તો એક છે, અને આમ જુઓ તો અનંત છે કે મીઠાનો ધર્મ, સાકરનો ધર્મ, ત્યાં ધર્મ એટલે ગુણ અને લક્ષણ, અહીંયા ધર્મ એટલે આત્માનો, વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ. તો એ રીતે શ્રેષ્ઠ ધર્મ એક જ, તે વિશ્વ ધર્મ, આત્મધર્મ. આત્મા આત્મા મારીએ, એથી વિશેષ બીજું કાંઈ છે જ નહીં. તો એવો હું સ્થાપના કરીશ. અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે, અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે. એટલે કે આવા ધર્મને જે પામી શકે તેવા શિષ્યો કર્યા છે, ધર્મની સભા સ્થાપન કરી લીધી છે. એ કેવી રીતે? કૃપાળદેવે 19મે વર્ષે, તો કે એમના મનમાં, એમના જ્ઞાનમાં જેટલા જેટલા જીવો છે એ બધા થઈ ગયા છે, જેટલા કોન્ટેક્ટમાં આવ્યા છે, જેટલાને મહાનીતિ આપી હશે, જેટલાને આપવાનો ભાવ હશે, એ રીતે મેં સ્થાપન કરી લીધી છે. એટલે કે મારે કંઈક ગ્રુપ તૈયાર છે, અથવા તો કેટલાક જીવો મારા ધ્યાનમાં છે, જ્ઞાનમાં છે, મારી નાખી નજર પહોંચતી નથી એમ નહીં, કેટલાક ઉપર પહોંચી છે એમ કહેવું છે. 700 મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે. એક દિવસમાં 700 વચન કોપી કરવા હોય તો અઘરું પડે છે. તો પછી એમણે તો જાતે લખ્યા છે, ફટાફટ લખ્યા છે, જાતે લખ્યું છે, સ્વયંસ્ફૂર્ણાથી લખ્યું છે, આત્માના ઉપયોગથી લખ્યું છે, પોતે પોતાને જેમ જેમ સ્વાભાવિક દશામાં આવતું જેમ લખ્યું છે, એટલે વાર લાગતી નથી. એ પણ હકીકત છે. બીજાનું લખવું હોય, બીજી રીતે લખવું હોય તો આપણને સમય લાગે છે, એ પણ સાચી વાત છે. આ તો પોતાના મનમાં છે, આત્મામાં છે, એ જ મૂક્યું છે, કલમથી ચડાવ્યું છે, પાને ચડાવ્યું છે, એટલે બરોબર થઈ ગયું છે. તો એક જ દિવસમાં એ 700 વચન મુમુક્ષુ નહીં લાગવું પડે, ગૃહસ્થ નહીં લાગવું પડે, મુનિ નહીં લાગવું પડે, બ્રહ્મચારી નહીં લાગવું પડે, અબ્રહ્મચારીને લાગવું પડે, એટલે કે સંસારીને લાગવું પડે, તેવું બધું જ જેમાં આવી જાય છે. એમાં કુમારી કન્યા નહીં લાગવું પડે, પરિણીતા નહીં લાગવું પડે, અને વિધવા જે થયા હોય, ધવા કહેતા પતિ, જેના પતિ જતા રહ્યા છે, અગર છૂટા પડ્યા છે, અગર અવસાન પામ્યા છે, તે બધાને પણ લાગવું પડે, તેવું મહાનીતિ આપણે વિચારણા કરી છે. તે 700 વચન લખવાની કૃપા કરી છે. જેમ દુર્ગા સપ્તશતી છે, તેમજ આ વચન સપ્તશતી છે. દુર્ગા સપ્તશતી શું છે? તો કે દુર્ગા માતા, જેમાં નવરાત્રિ, નવ માતાજીનું સ્વરૂપ આવી જાય તે, અને દિવસે દિવસે દશા વધતી જાય, ને ફાઇનલી તે દુર્ગા આમ કહીએ છીએ તે. અને તેનું જે મહત્ત્વ, ચંડીપાઠ કહીએ છીએ સાદી ભાષામાં, તે ચંડીપાઠ શું છે? તો કે આ મહાનીતિ. આ મહાનીતિમાં એમણે ચંડીપાઠનું સ્વરૂપ મૂકી દીધું છે. તે વિચારવા જેવું છે. બુદ્ધજનોએ, શાણા પુરુષોએ કેટલીક વખતે 700 નીતિ કે 700 વચન કે 700 શ્લોક લખવાની એક પ્રણાલી હતા. બુદ્ધજન સતસહી પણ છે, બીજી પણ કેટલીક સતસહી છે, અત્યારે તો મળવી એ મુશ્કેલ છે, તેવી આ એક સતસહી છે, તે સપ્તશતી છે, જેમ તેમ નથી. આપણે 700 મહાનીતિ વખતે થોડી યથાશક્તિ વિચારણા કરી છે. આગળ જઈએ તો એ પણ લખાઈ ગયું છે, શાસ્ત્ર પણ લખાઈ ગયું છે. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું. આખી દુનિયામાં જવું પડે તો જઈશ, પણ એનો પર્યટન કરીશ. ચારે બાજુથી જ્યાં અટવાવું, રખડવું, રજડવું, એટલે કે ફરવું, જવું, એ પર્યટન. પ્રવાસ પર્યટન કહીએ છીએ, પિકનિક કહીએ છીએ, ઉજાણી કહીએ છીએ. અહીંયા તો બધે જ હું જઈશ, બધે જ ફરીશ, પણ એ ધર્મ જરૂર પ્રવર્તાવીશ.
તમે મારા હૃદયરૂપ અને ઉત્કંઠિત છો એટલે આ અદ્ભુત વાત દર્શાવી છે, અન્યને નહીં દર્શાવશો. જુઓ અહીંયા એક સ્પષ્ટતા કે આમ મહાનીતિમાં અને બીજી કેટલીક જગ્યાએ કૃપાળુદેવે અનાર્ય ભૂમિમાં જવાની ના કહી, વિદેશ વસવાટની ના કહી, વગેરે વગેરે. અહીંયા કેમ સૃષ્ટિ આખીમાં પર્યટન કરીને પ્રવર્તાવીશ? તો કે પોતે જ જવું જોઈએ એવું જરૂરી નથી. પોતે કોઈ પણ સાધનથી, કોઈ પણ માધ્યમથી પણ આ પ્રવર્તાવી શકે છે. એટલે કહે છે કે આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ હું ધર્મ પ્રવર્તાવીશ. તમે મારા હૃદયરૂપ અને ઉત્કંઠિત છો. કોણ? ચત્રભુજભાઈ પાછા આવ્યા. હું હૃદય ત્યાગી છું, તમે મારા હૃદયરૂપ છો અને પછી ઉત્કંઠિત છો. પછીના વર્ષોમાં સૌભાગભાઈને હૃદયરૂપ શ્રી સૌભાગ્ય કીધું છે. અહીંયા ચત્રભુજભાઈની વાત છે. અને ઉત્કંઠા ધરાવો છો. તમને પણ સંસાર ત્યાગવાની ઈચ્છા છે, તમને પણ ઉત્કંઠા છે, ભલે બનેવી છો. એમને એવા આત્મીય ગણ્યા છે. ઐક્ય ભાવ છે બંને વચ્ચે. ધનાશાલી ભદ્રમાં શાળા બનેવીની વાત છે, તેમજ કૃપાળુદેવની વાત આવે છે કે હું અને તમે પણ ત્યાગ કરશો અને બીજા કેટલાક અન્યને નહીં દર્શાવશો. મેં તમને અદ્ભુત વાત કહી દીધી છે, બીજાને કહેવાની નથી, બીજાને બતાવવાની નથી. તમારા ગ્રહ મને અહીં વળતીએ બીડી દેશો. તમારા જે જન્માક્ષર કે જન્મગ્રહ છે, જન્મોત્રી છે, તે મને વળતી એટલે વળતી ટપાલે નેક્સ્ટ ટ્રેનમાં, નેક્સ્ટ મેલમાં બીડી દેશો, રવાના કરી દેજો. મને આશા છે કે તે ધર્મ પ્રવર્તાવવામાં તમે મને ઘણા સહાયક થઈ શકશો અને મારા મહાન શિષ્યોમાં તમે અગ્રેસરતા ભોગવશો. તમે લીડર, તમે મોનિટર, તમે પ્રિફેક્ટ, જેટલા શિષ્યો છે 100-200 કે વોટ એવર હમણાં આવશે, તો એ બધા શિષ્યોમાં જેટલા કોઈ છે તેમાં તમે અગ્રેસર હશો, આગળ પડતા હશો. લીડર નહીં તો લીડિંગ વન તો હશો જ. વન ઓફ ધ બેસ્ટ તો ખરા જ. ધ બેસ્ટ વન હો કે ન હો, અત્યારે તો લાગે જ છે, પણ નહીં તો પછી આગળ પડતા મહાન શિષ્યોને એમાં અગ્રેસરતા ભોગવશો. તમારી શક્તિ અદ્ભુત હોવાથી આવા વિચાર લગતા હું અટક્યો નથી. તમે પણ કંઈક કરી શકો એમ છો, બનેવી પણ જેવા તેવા નથી. એટલે હું આ વિચાર લગતા અટકતો નથી, અટક્યો નથી. હમણાં જે શિષ્યો કર્યા છે તેને સંસાર ત્યાગવાનું કહીએ ત્યારે ખુશીથી ત્યાગે એમ છે. આ જેટલા કર્યા છે એ પણ ત્યાગી દે એવા છે. હમણાં પણ તેઓની ના નથી. હમણાં જ કહીએ તો આવી જાય તેમ છે, પણ ના આપણી છે. કૃપાળુદેવ હંમેશા સૌરાષ્ટ્રમાં તો ખાસ અને આમ પણ ગુજરાતી ભાષામાં પોતાના માટે માનાર્થે બહુવચન વપરાય. હું જવાનો છું એમ ન કહે કે અમે જઈએ અથવા તો આપણે જઈએ. એવી રીતે હુંની બદલે પોતે પોતાને આપ એટલે આત્મા અને માનાર્થે આપ કહે છે. તો તે કહે છે કે ના આપણી છે એટલે હમણાં હું ના કહું છું. હમણાં તો 100-200 તરફથી તૈયાર રાખવા કે જેની શક્તિ અદ્ભુત હોય. થોડાક તો તૈયાર છે અને 100-200 તો ચારે બાજુથી રાખવા કે જેથી કરીને એમની અદ્ભુત શક્તિ હોય અને ખપમાં લઈ શકાય, લેખે લાગી શકે. એટલે કે એટલા જીવો મોક્ષે જઈ શકે, બીજાને પણ તારી શકે. ધર્મના સિદ્ધાંતો દૃઢ કરી હું સંસાર ત્યાગી તેઓને ત્યગાવીશ. એક વખત તો ધર્મની વાત મૂકી છે, ધર્મ સભામાં મૂકી છે, એ બધા સિદ્ધાંતો મજબૂત કરીશ. દોરડું શ્રદ્ધાનું, સિદ્ધાંતનું મજબૂત હોવું જોઈએ. સિદ્ધાંત પોતે તો દૃઢ જ હોય, પણ જીવે પોતે સિદ્ધાંત દ્રઢ કરવો પડે. દોરડું તો મજબૂત જ હોય, અથવા તો સૂતડી નહીં પણ સિંદરી તો મજબૂત વળવાળી જ છે, એના સળવાળી જ છે, પણ આપણે મજબૂત પકડ હોવી જોઈએ, પકડી રાખવું જોઈએ. તો ધર્મના સિદ્ધાંતો દૃઢ કરી હું સંસાર ત્યાગી તેઓને ત્યગાવીશ. પહેલાં હું છોડીશ, પછી તેઓને છોડાવીશ. કદાપી હું પરાક્રમ ખાતર થોડો સમય નહીં ત્યાગું તો પણ તેઓને ત્યાગ આપીશ. માનો કે હું પરાક્રમી છું, એટલે કે હું સામર્થ્યવાન છું, અદ્ભુત સામર્થ્યવાન છું, અચળ યોગી જેવો છું. મારામાં શક્તિ છે, આશ્ચર્ય છે, બળ છે, બહાદુરી છે, પરાક્રમ છે. એટલે કે આગલા કર્મોનો પણ હું વિક્રમ સર્જક છું, તોડી નાખી શકું એમ છું, અને હું આક્રમણ કરી શકું એમ છું. પરાક્રમ શબ્દ આ વત્તાક્રમ. હું ચારે બાજુથી આત્માની મર્યાદામાં રહીને આત્મભાવ ન દુભાય એવી રીતે કર્મ ઉપર આક્રમણ કરી શકું છું એમ છું. તેનું નામ પરાક્રમ. પર પારકુય થાય, પર શ્રેષ્ઠ પણ થાય. આ આત્માની મર્યાદામાં આપણે પરાક્રમ કહીએ છીએ, શૌર્ય કહીએ છીએ, જુદું. તો કે હું પરાક્રમ ખાતર કદાચ શૂરવીર છું, બળિયો છું, સામર્થ્યવાન છું, તો પછી પહોંચી જઈશ. એટલે કે દોટમાં તો છું, પણ હું પહેલો ન દોડું, બીજા બધા દોડવા દઉં ને પછી દોટમાં હું આગળ થઈ જઈશ, અથવા તો એમને પકડી લઈશ કે સાથે થઈ જઈશ. તો પરાક્રમ ખાતર થોડો સમય નહીં ત્યાગું તો પણ તેઓને ત્યાગ આપીશ. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું એમ કહું તો ચાલે. એમ કહું છું નહીં, એમ કહું તો ચાલે. એટલે લગભગ થઈ ગયું છે. જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ.
સૃષ્ટિને કેવા રૂપમાં મૂકવાની વાત એમણે હમણાં 21મા પત્રમાં જે વચનામૃત જેમાં આપણે લીધું એમાં જ લખ્યું છે કે આટલું હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી, આખી સૃષ્ટિ સત્શીલને સેવે, નિયમિત આયુષ્ય, નિરોગી શરીર, અચળ પ્રેમી પ્રેમદા, આજ્ઞાંકિત અનુચર, કુળદીપક પુત્ર, જીવન પર્યંત બાલ્ય અવસ્થા, આત્મતત્વનું ચિંતન. તો હવે મારે મોક્ષ જોઈતો નથી, કોઈને મોક્ષ જોઈતો નથી, એવી સૃષ્ટિને હું બનાવીશ, એવા રૂપમાં મૂકી દઈશ. બનવાની તો જે બની છે તે બની છે, પણ એવા રૂપમાં મૂકી દઈશ, એવા ઘાટમાં ઘડી દઈશ, એવા ઢાંચામાં, એવા ઢાળમાં હું ઢાળી દઈશ. એમ કોઈ કાળે થવાનું નથી, માટે હું મોક્ષને ઈચ્છું છું. સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે. અને પછીનું વચન કે કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત તો બહુ વિવેકી ધોરણથી પરમ આનંદમાં વિરાજમાન હોત. જો મારાથી સૃષ્ટિ ચાલતી હોત તો એ વિવેકવાળી હોત, અને વિવેકવાળી હોત એટલે દેહ અને આત્માનો વિવેક કરી નાખ્યો હોત. દિવાલ પડી ગઈ હોય તો વજ્રની દિવાલ વચ્ચે આવી ગઈ હોય, જડબે સલાક થઈ ગઈ હોત, તો પછી એ પરમ આનંદ જ હોય, એને સત્સુખ જ હોય, એને સત આનંદ જ હોય. આ 40થી 43માં એ બોલમાં અને 21મા પત્રમાં વચનામૃતજી અંતર્ગત વચનામૃતમાં એમણે આવી સૃષ્ટિનું બયાન કર્યું છે. એ જ સૃષ્ટિ આદર્શ રૂપે અહીંયા કહે છે કે જોજો તો ખરા, જુઓ તો ખરા, અમે સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. પત્રમાં વધારે શું જણાવવું, રૂબરૂમાં લાખો વિચાર દર્શાવવાના છે. સઘળું સારું જ થશે, મારા પ્રિય મહાશય એમ જ માનજો. મારા વહાલા મુરબ્બી, એમ મહાશય કહેતા અહીંયા મુરબ્બી, મહાનુભાવ. જોકે તીર્થંકર દેવના 1008 વિશેષણમાં, કોઈ પણ ભગવાનના 1008 વિશેષણમાં મહાશય અને મહાનુભાવ પણ વપરાય છે. આપણે મહાનુભાવ હંમેશા વ્યંગમાં, ટોન્ટમાં બોલીએ છીએ, અને મહાશય કંકોત્રીમાં ચડાવીએ છીએ. કાંઈ પણ પત્રિકામાં સુગ્ન મહાશય, શ્રીમાન, આ બધા આત્માના જ વિશેષણ છે, જેવા તેવા નથી. એટલે કોઈ જીવ પાઠક, સુધી પાઠક હોય અને કંઈક સમજવું હોય તો એ તરત જ વાંચીને જ વિચાર કરતો થઈ જાય કે મને શ્રીમાન લખ્યું, શ્રીમતી લખ્યું, ન હોવું તો થવા જેવું છે. આત્મા છે એટલે આપણે શ્રીવંતા તો છીએ જ, લક્ષ્મી, શોભા બધું છે જ આપણી પાસે, પ્રગટાવી દેવાનું છે. તો સાચા મહાશય, સાચા મહાનુભાવ. હર્ષિત થઈ વળતીએ ઉત્તર લખો. તમે ખુશી થાઓ, રાજી કરો, રાજીપો ભોગવો, એટલે કે રાજી થાઓ, ખુશી થાઓ, પ્રસન્ન મને, આનંદિત વદને મને જલ્દીથી હર્ષ હરખમાં વળતીએ ઉત્તર લખો. નેક્સ્ટ મેઇલમાં વળતી ટપાલે જ મને જવાબ આપો, પ્રત્યુત્તર આપો. રિસ્પોન્ડ મી રાઇટ અવે પ્લીઝ. વાતને સાગરરૂપ થઈ રક્ષા આપશો. આ વાતને દરિયાવ દિલ થઈને, દરિયાવ પેટને દરિયા જેવું સમંદર પેટ રાખીને, એટલે કે ગંભીર થઈને રક્ષા આપશો. એટલે આ વાત તમારા સુધી જ રાખજો અને પેટમાં, તમારા પેટમાં સાગરરૂપ થઈને સમાવી દેજો, એટલે કે રાખજો, રક્ષા આપશો, એને રક્ષણ આપજો, એને બહાર કાઢી નાખતા નહીં. શું કામ? તો કે ષટકર્ણો અભિભિદ્ય તે મંત્ર. કોઈ પણ વાત હોય 6 કાને જાય એટલે બહાર પડે જ પડે. પોતાના 2 કાન અને સામી વ્યક્તિના 2 કાન, એટલે એક જ વ્યક્તિ કોઈ વાત જાણતી હોય, 4 કાન સુધી જ વાત સીમિત હોય તો એ ચોક્કસ રહસ્યમય અથવા તો સિક્રેટ, છાનું, ગુપ્ત રહી શકે અને રક્ષણ પામી શકે. પણ જો 6 કાને વાત ગઈ, એટલે કે ત્રીજી વ્યક્તિએ સાંભળ્યું, એટલે ખલાસ. એ વાત બહાર જાય જ જાય, કોઈના પેટમાં ન રહીએ. એ 6 કાન એટલે 6 કાન. એ બધા શાસ્ત્રકર્તાઓએ, જ્ઞાની પુરુષોએ સ્વીકારેલું છું, આપણે પણ વ્યવહારમાં જાણીએ છીએ કે એમ જ છે. ત્યાગીના યથાયોગ્ય. લિખિતંગ પોતે પોતાને સર્વજ્ઞ સમાન કીધો, ત્યાગીના યથાયોગ્ય. આગલા પત્રમાં અનુસંધાન શું હતું? છેલ્લું વચન સર્વોત્તમ પદ સર્વત્યાગીનું છે. હું સર્વત્યાગી નથી, પણ ત્યાગી જરૂર છું. ત્યાગની વ્યાખ્યા પણ એમની સુંદર છે. આત્મ પરિણામનો અન્ય પદાર્થથી તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો, તેને શ્રીજીન ત્યાગ કહે છે. પોતાને પોતાના ભાવમાં જ મુસ્તાક છે, મસ્તિષ્ક છે, એ પોતાની મોજ મજામાં માલે છે, અને બીજામાં કોઈ એવો રસ નથી. બીજાનું જાણે, એ ત્યાગ છે. એને અનાસક્ત છે, એને અધ્યાસ જ નથી, એનું નામ ત્યાગ છે. 28મો પત્ર એના જ અનુસંધાનમાં છે, તે લઈએ છીએ. મુંબઈ બંદર, સોમવાર, વિક્રમ સંવત 1943. પ્રિય મહાશય, રજિસ્ટર પત્ર સહ જન્મગ્રહ પહોંચ્યા છે. ચત્રભુજભાઈએ જેતપુરના પંચોળી શંકરભાઈને ત્યાંથી લાવી અને જન્માક્ષર જન્મોત્રી જે હતી એ પહોંચાડી દીધી, મોકલી દીધી. હજી મારા દર્શનને જગતમાં પ્રવર્તન કરવાને કેટલોક વખત છે. હજી હું સંસારમાં તમારી ધારેલી મુદત કરતાં વધારે મુદત રહેવાનો છું.
જે બધાને બીક હતી તે કૃપાળુદેવે સ્પષ્ટતા કરી દીધી. કેવા શબ્દ પ્રયોગ વાપર્યા છે? ક્યાંય શબ્દ આવે છે સગાઈ લગ્ન? તો કે તમારી ધારેલી મુદત કરતાં વધારે મુદત રહેવાનો છું, એટલે વેવિશાળમાંથી લગ્ન થશે અને હું થોડો સમય સંસારમાં છું, સંસારના સુખ દુઃખના શાતા અશાતાના અનુભવ તમારા બધાની જેમ હું લઈશ. જિંદગી સંસારમાં કાઢવી અવશ્ય પડશે તો તેમ કરીશું. આ શું જીવને ઉધામો હોય, ઉત્તાપ હોય, સંતોષ થઈ જાય, સમાધાન થઈ જાય. ઘરનાને, સ્વજનોને, કુટુંબીજનોને એમ લાગે કે ચાલો કે ભાઈ પરણશે તો ખરા, ઘર માંડશે, સંસાર માંડશે. હાલ તો એથી વિશેષ મુદત રહેવાનું બની શકશે. સ્મૃતિમાં રાખજો કે કોઈને હું નિરાશ નહીં કરું. ધર્મ સંબંધી તમારા વિચાર દર્શાવવા પરિશ્રમ લીધો તે ઉત્તમ કર્યું છે. તમે મને ધર્મ સંબંધી જે વિચાર આપ્યા, લખ્યા તે સારું કર્યું છે, જવાબ આપ્યો છે, મને ગમ્યો છે અને હું કોઈને નિરાશ નહીં કરું. એમાં કહી દીધું કે હું આવીશ અને હું મારી સંમતિ છે, એટલે કોઈને ખોટું લાગતું નથી. કોઈ પ્રકારથી અડચણ નહીં આવે, મુશ્કેલી નહીં આવે. પંચમ કાળમાં પ્રવર્તન કરવામાં જે ચમત્કારો જોઈએ તે એકત્ર છે અને થતા જાય છે. જે કંઈ જરૂરી હોય, અદ્ભુત, આશ્ચર્ય, બીના, જે કંઈ ચમત્કાર કહેતા ચમત્કાર કે લોકો ઉપર પ્રભાવ પડે તેવું એ બધું છે અને વળી વધતું જાય છે. હમણાં એ સઘળા વિચારો કેવળ પવનથી પણ ગુપ્ત રાખજો. એ કૃત્ય સૃષ્ટિ પર વિજય પામવાનું જ છે. પવનથી પણ ગુપ્ત રાખજો. એટલે વા પણ વાત લઈ જાય, એટલે વા વાત લઈ જાય એવું કરવાનું નથી. તમે ગુપ્ત જ રાખજો. આપણો વિજય છે જ. સજાત્મ સ્વરૂપ પરમ.